ધોરણ 7 વિષય અંગ્રેજીમાં પેજ નંબર 35માં યુનિટ નંબર 4 એનું નામ છે લોંગર, શાર્પર, બિગર. લોંગર એટલે વધુ ઝડપી, શાર્પર તેજ આંખોવાળો અને બિગર મોટા પેટવાળો. એમ 3 ફ્રેન્ડની વાત કરી છે અહીંયા. એક લાંબા પગવાળો હોય છે, એક તેજ આંખોવાળો હોય છે અને એક મોટા પેટવાળો હોય છે. તો આપણે એ પાઠ આગળની એક્ટિવિટીમાં જોઈશું. એ પહેલાં એક્ટિવિટી 1 છે કે નીચે આપેલ ચિત્ર જુઓ, તમારા શિક્ષક વર્ણન કરે તે સાંભળો અને પછી જે કહે તે પ્રમાણે તેમની સૂચનાઓ અનુસરો. જો તમને પહેલાં તો ચિત્ર દેખાતું હશે. એ ચિત્રમાં નીચે જે ઇન્સ્ટ્રક્શન આપેલી છે, સૂચનાઓ આપેલી છે, એ સૂચના પ્રમાણે તમારે અહીં હું કહું એમ કાર્ય કરતું જવાનું છે. ફર્સ્ટ નંબરની સૂચના છે, ડ્રો અ મસ્ટાશ ઓન ધ ફેટ બોયઝ ફેસ. જે ફેટ બોય છે, જાડો માણસ છે, જાડો છોકરો છે, એના તમારે એની ઉપર મસ્ટાશ એટલે મૂછ દોરવાની છે. અહીંયા બધા મૂછ દોરશે, બરાબર. સેકન્ડ છે, ડ્રો અ સ્ટાર ઓન ધ હાઈ માઉન્ટેન. હાઈ એટલે ઊંચું અને માઉન્ટેન એટલે પર્વત. કે ઊંચા પર્વત ઉપર સ્ટાર તારો દોરવાનો છે આપણે. તો આ સ્મોલ માઉન્ટેન છે અને આ હાઈ છે. તો આપણે હાઈ માઉન્ટેન ઉપર સ્ટાર દોરીશું. નંબર 3, પુટ અ બર્ડ ઓન ધ ટોલ ટ્રી. ટોલ એટલે ઊંચું. ઊંચું જે ઝાડ છે એના ઉપર આપણે પક્ષી દોરવાનું છે. અહીંયા પક્ષી દોરી નાખીશું. નંબર 4, ડ્રો અ કાર ઓન ધ શોર્ટ રોડ. આ બે રોડ આપેલા છે, એક લોંગ છે અને એક શોર્ટ છે. એમાં શોર્ટ રોડ છે, જે નાનો રોડ છે, એનામાં તમારે કાર દોરવાની છે, ગાડી દોરવાની છે. તો અહીંયા ગમે તે ગાડી દોરી નાખીશું આપણે. એના પછી આપેલું છે નંબર 5, ડ્રો અ ફિશ ઇન ધ લેક. સરોવરમાં તમારે માછલી દોરવાની છે. આ જે લેક છે, સરોવર, ત્યાં બધાએ એક માછલી દોરવાની છે. આ 5 ઇન્સ્ટ્રક્શન છે એ પ્રમાણે આપણે કરી લીધું. હવે નેક્સ્ટ જોઈએ આપણે એક્ટિવિટી 2 અને 3. આપણે એક્ઝામમાં પૂછાતા નથી એટલે બહુ ધ્યાન આપીએ નહીં. જો મને એવું લાગશે તો આ પાઠ પૂરો થશે, આ પાઠમાંથી જે પૂછાય છે એ પહેલાં કરાવી દઈએ. એક્ટિવિટી 4 છે, આમાંથી બધું પૂછાતું હોય છે, તેના ઉપર ધ્યાન આપીશું. 2 અને 3માંથી કશું પૂછાતું નથી, વધારાની એક્ટિવિટી છે. તો પણ મને એવું લાગશે તો ટાઈમ રહેશે તો આપણે છેલ્લે ચલાવી દઈશું, કેમ કે જો આપણે ટોટલી બધું ગ્રામર ચલાવવાનું છે, બરાબર. આપણે એક્ટિવિટી 4 જોઈએ. એક્ટિવિટી 4, એન્જોય ધ સ્ટોરી. વાર્તાનું આનંદ માણો.
આ પાઠનું નામ છે ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ, રાજકુમાર અને તેના મિત્રો. બરાબર. પહેલાં આપણે આના મિનિંગ લખી નાખીએ, પછી પાઠ ચલાવીશું. તો નોટબુક કાઢવાની છે તમારે. આજની તારીખ વાર, લખીશું આપણે યુનિટ નંબર 4, longer, sharper and bigger. And bigger. બરાબર. એના નીચે લખીશું એક્ટિવિટી 4, meanings. પહેલું લખીશું પ્રિન્સ, PRINCE. પ્રિન્સ એટલે રાજકુમાર. 3 લીટી છોડતું જવાનું છે. બધા મિનિંગની નીચે તમારે 3 લીટી છોડતું જવાનું. સેકન્ડ લખીશું ફ્રેન્ડ્સ, ફ્રેન્ડ, મિત્ર. નંબર 3, longer leg, લાંબા પગવાળો. નંબર 4, શાર્પર આઈઝ. તેજ આંખોવાળો. નંબર 5, bigger belly. મોટા પેટવાળો. પછી લખીશું છઠ્ઠું સ્પેશિયલ પાવર. વિશિષ્ટ શક્તિ. કિંગ, KING. કિંગ એટલે રાજા.
બ્યુટીફુલ, એટલે સુંદર, પ્રિન્સેસ, રાજકુમારી, PRINCESS, પ્રિન્સેસ એટલે રાજકુમારી. યંગ, YOUNG, યંગ એટલે યુવાન. હોપ, HOPE, હોપ એટલે આશા રાખવી. મેરી, લગ્ન કરવા. ફાધર, ફાધર એટલે પિતા. ડોટર એટલે તો ખબર હશે, દીકરી, બરાબર, એ નહીં લખાવતી. પછી મેજિશિયન, જાદુગર, ડિફિકલ્ટ, અઘરી, અઘરું. ટેસ્ટ, ટેસ્ટ એટલે પરીક્ષા. હાઈડ, HIDE, હાઈડ એટલે સંતાવવું ક્યાં તો છુપાવવું. પ્લેસ, સ્થળ ક્યાં તો જગ્યા. ફાઇન્ડ, FIND, ફાઇન્ડ એટલે શોધી કાઢવું, શોધવું. ટ્રાય, TRY, પ્રયત્ન કરવો. ફેલ, FAIL,
નિષ્ફળ જવું, ટર્ન TURN, ટર્ન એટલે ફેરવવું, ડોન્કી DONKEY, ડોન્કી એટલે ગધેડો, મેજિક MAGIC, મેજિક એટલે જાદુ, બાજુના પેજ ઉપર નેક્સ્ટ ડે NEXT DAY, નેક્સ્ટ ડે એટલે બીજા દિવસે, સનસેટ, સૂર્યાસ્ત, ગોલ્ડન લીફ, સોનેરી પાંદડું, ટુ શેક, હલવું કે હલાવવું, ધ્રુજવું, વાઇન્ડ WIND, વાઇન્ડ એટલે પવન, નાઇટ NIGHT, નાઇટ એટલે રાત્રિ, એંગ્રી ANGRY, એંગ્રી એટલે ગુસ્સે થવું, થર્ડ ડે THIRDDAY, ત્રીજા દિવસે અગેન, અગેન એટલે ફરીથી,
look, to look, TO2LOOK, to look એટલે જોવું. ક્વાઇટ, ક્લોઝર ક્યાં થો, વેરી ક્લોઝ. વધારે નજીક. બોટમ, BOTTOM, બોટમ એટલે તળિયું. ડીપ, DEEP, ડીપ એટલે ઊંડું. લેક, LAKE, LAKE, લેક એટલે સરોવર. સિલ્વર ફિશ, SILVERFISH, રૂપેરી માછલી. નાવ, NOW, નાવ એટલે હવે, ત્યારે. ફોર, FOUR, ફોર એટલે ચાર. ટર્ન, TURN, ટર્ન એટલે ફેરવવું. ટુ સ્ટાર્ટ, TO2START, ટુ સ્ટાર્ટ એટલે શરૂ કરવું. ડ્રિંક, DRINK, ડ્રિંક એટલે પીવું. વોટર, WATER, વોટર એટલે પાણી. empty, EMPTY, empty એટલે ખાલી.
કેચ, CATCH, કેચ એટલે પકડવું. આ કેચનું ભૂતકાળ છે કોચ, CAUGHT. કોચ એટલે પકડ્યું એનું ગુજરાતી. બોથ, BOTH, બોથ એટલે બંને. હેપી, HAPPY, હેપી એટલે ખુશ. ક્રો, CROW, ક્રો એટલે કાગડો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 51 મિનિંગ લખાયા. આ 51 મિનિંગને તમારે 3 વાર લખીને યાદ કરવાના છે. એ તમારું હોમ લર્નિંગ કે સરસ અક્ષરે 3 વખત એ મિનિંગને યાદ કરવાના, સ્પેલિંગ અને એનું ગુજરાતી. આ બંને વસ્તુ યાદ કરવાનું છે. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ પાઠ છે એ પૂરો કરીશું. બરાબર.